ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 111 ટોપિકમાં કહ્યું એતत् સમષ્ટિ ઉપહિતં ચૈતન્યમ વૈશ્વાનરઃ વિરાટ ઇતિ ઉચ્યતે સર્વનર અભિમાનિત્વાદ વિવિધમ રાજમાનત્વાદ ચ. પછી 112ના ટોપિકમાં કહ્યું અસ્ય એષા સમષ્ટિ સ્થૂલ શરીરમ અન્ન વિકારત્વાદ અન્નમય કોશઃ સ્થૂલ ભોગાયતનત્વાદ ચ સ્થૂલ શરીરમ જાગ્રત ઇતિ ચ વ્યપદિશ્યતે. એટલે પ્રથમ અધ્યાયની અંદર વેદાંતનો સાર, વેદાંત પોતે જ સાર. અહીંયા તો વેદાંતનો સાર, પણ અહીં વેદાંત પોતે જ સાર, વેદનો સાર. વેદનું સમગ્ર ટીચિંગ, સમગ્ર ઉપદેશ, સમગ્ર જ્ઞાન છેવટે એક જ પર્પઝ માટે, મોક્ષ માટે. અને માટે કર્મ વગેરેની ચર્ચા થઈ છે તો એ કેવી રીતે મોક્ષ આપે? પણ સ્વામીજી, વેદમાં તો મોટા ભાગના તો કર્મકાંડમાં કરોડો કર્મોની ચર્ચા છે, પણ એ છેવટે અધિકારીત્વ માટે કર્મ જે છે વેદના વૈદિક કર્મો ધર્મ કહેવાય. કેમ ધર્મ કહેવાય? કારણ કે વેદે કહ્યું છે કે આ કરો, વેદે કહેલી વસ્તુ કરો તો ધર્મ, એનાથી વિરુદ્ધ કરો તો અધર્મ. એટલે સરળ ધર્મ અધર્મ. એટલે ત્યાં કર્મ જે છે એને ધર્મ કહેવામાં આવ્યું. અથવા તો ધર્મ જિજ્ઞાસા, જૈમિનીએ કહ્યું, કર્મકાંડનું વિશ્લેષણ કરતાં કહ્યું, પહેલું જ સૂત્ર બનાવ્યું અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, બે વાર કર્યું. અર્થાત તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા. બીજી વાર અથવા તો ધર્મ જિજ્ઞાસામાં અકારનો લોપ થયો સંધિને કારણે, એટલે અથવા તો ધર્મ જિજ્ઞાસા અથવા તો અધર્મ જિજ્ઞાસા. ધર્મ અધર્મ વિષયક જિજ્ઞાસા જે છે જાણવા કે ધર્મશ્ય કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. એટલે કે વૈદિક કર્મોને ધર્મ કહેવાય, નિષિદ્ધ કર્મો જે છે એને અધર્મ કહેવાય. વેદમાં નિષિદ્ધ કર્મો બતાવ્યા છે, એનું આચરણ ન કરો તો બરાબર છે, પણ કરો તો પછી અધર્મ કહેવાય. એટલે વેદે કહ્યું કે આ કરવું જોઈએ ને આ ન કરવું જોઈએ, વિધિ અને નિષેધ. એટલે એ રીતે ધર્મ અધર્મ વિષયક જિજ્ઞાસા જે હોય એ પૂરી કરે કોણ? વેદ. તમારે જાણવાની ઈચ્છા હોય તો એ વેદ પૂરી કરે, કયા કર્મો કરવા કયા ન કરવા. અને એ રીતે વ્યક્તિના જીવનમાં ધર્મનું પાલન થાય અને વ્યક્તિ અધિકારી બને. અને પછી કૂદકો મારીને ઉપનિષદમાં આવે, અને પછી ઉપનિષદમાં આવે એટલે પછી ત્યાં પછી મોક્ષની વાત થાય. ધર્મ અને મોક્ષ જ મુખ્યત્વે અર્થકામ તો હવે બધા મનુષ્યથી ઇતર પ્રાણીઓમાં અર્થકામ થોડા ઘણા તો ખરા જ. એમને જ્યાં સિક્યોરિટી લાગતી હોય, સલામતી લાગતી હોય, એ વસ્તુઓ એ મેળવવા ઈચ્છે, અને જેમાં એમને આનંદ આવતો એવી વસ્તુઓ એમને એમના અર્થકામના વિષય.
એટલે અર્થકામ જીવનનો પુરુષાર્થ છે એવું ચાર્વાકોએ કહ્યું. દ્વૌ હિ પુરુષાર્થૌ, આમ કરીને કહ્યું. દ્વૌ હિ પુરુષાર્થૌ અર્થકામૌ. આ તો ચાર્વાક સિદ્ધાંત છે. ધર્મ અને મોક્ષ મનુષ્યનો એટલા વેદ મનુષ્યો માટે છે. વેદ કંઈક થોડા ભેંસ માટે છે. હા, એટલે અર્થકામ બરાબર છે. એટલે અર્થકામના વિષયો તમને શરૂમાં રાગદ્વેષને કારણે અર્થકામના વિષયો હોય એ પૂરા કરો, પણ છેવટે પછી કેવી રીતે પૂરા કરો? વેદે કહેલી રીતે. વેદે કહ્યું આ કર્મ કર અને આવું કર્મ ના કરીશ, ભલે તારા રાગદ્વેષ હોય. અને માટે વાસ્તવની અંદર અને એ રીતે કરવાથી ધર્મનું પાલન થાય, અર્થકામના વિષયો મળે, બધુંય થાય. હા, એમ કરતાં કરતાં વ્યક્તિની ચિત્તશુદ્ધિ થાય ધર્મના પાલનને લીધે. રાગદ્વેષથી વિરુદ્ધ, રાગદ્વેષની પૂર્તિ ન કરે, પરંતુ શાસ્ત્રનું શાસન સ્વીકારીને. એટલે તો કહ્યું શાસનત્વાત શાસ્ત્ર. શાસન આ રીતે શાસન કરે, તમારા પર જોર હુકમી નહીં, તમને માર્ગદર્શન કરે કે આ કરવું જોઈએ તારે જીવનની અંદર. છેવટે જો ધ્યેય તારું જે છે એ પ્રાપ્ત કરવું હોય તો આ રીતે કર અને આ વસ્તુ ન કર. એમ ચાલો, એટલે વેદનો સાર વેદાંત, આત્મજ્ઞાન. અને અહીંયા આત્મજ્ઞાન વિષયક જે કંઈ વેદાંતનો ઉપદેશ છે એમાં આ તો સાર, વેદાંતનો સાર. એનીવે, એટલે પહેલા અધ્યાયની અંદર અહીંયા અધ્યારોપ જે છે એની વાત કરી, 3 પ્રકારના અધ્યારોપ. અને એની અંદર અધ્યારોપમાં 2 વસ્તુ રહેલી છે. અધ્યારોપ એટલે મિશ્રણ, એ પણ આપણે જોઈ ગયા. આ તો યાદ કરાવતો રહું ને વચ્ચે વચ્ચે, કે આ બધું ઘણીવાર ચર્ચાથી પણ પાછું ભૂલી જવાય. શેનું મિશ્રણ? પણ અધ્યારોપ એટલે સત્ય અને મિથ્યાનું મિશ્રણ. રજ્જુ અને સર્પનું મિશ્રણ, એને જ અધ્યારોપ કહેવાય. સર્પનો રજ્જુ પર અધ્યારોપ બોલો, અથવા રજ્જુ સર્પનું મિશ્રણ બોલો. સત્ય મિથ્યાનું મિશ્રણ, એનું નામ અધ્યારોપ. અને એમાં પહેલા સ્તરનો અધ્યારોપ કહી દીધો હતો પહેલા અધ્યાયની અંદર. 3 અધ્યારોપ ત્યાં જ કહી દીધા. 3 મિક્સરની વાત કરી. એક પહેલો અનાદિ અધ્યારોપ, એ એટલે કે સત્ય મિથ્યાનું મિશ્રણ. એ કોણ? સત્ય મિથ્યાનું મિશ્રણથી અનાદિ અધ્યારોપ કયા? જીવ અને ઈશ્વર. જીવ છે એ પણ અધ્યારોપ અપવાદ, અધ્યારોપ. એટલે જીવ પણ મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ. સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે પણ કોનું મિશ્રણ? જીવ. એ અનાદિ બ્રહ્મવત અને અનાદિ અવિદ્યા, અનાદિ અજ્ઞાન, અનાદિ કારણ શરીર. એટલે જીવ અનાદિ અધ્યારોપ મિશ્રણ, ઈશ્વર પણ અધ્યારોપ, એ મિશ્રણ. અને એ પણ એ કોનું મિશ્રણ? એ જ અનાદિ બ્રહ્મ અને અનાદિ અવિદ્યા. આ વ્યષ્ટિ, આ સમષ્ટિ અથવા માયા કો જે કહો. એટલે જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ. પહેલા સ્તરનો અધ્યારોપ અનાદિ અધ્યારોપ. અને પછી બીજા સ્તરનો અધ્યારોપની અંદર પછી એ ઈશ્વર જ અધ્યારોપ હોય તો એમાંથી આગળ જે કંઈ થાય એ પછી શું હોય? અધ્યારોપ જ હોય ને. એટલે ઈશ્વર સૃષ્ટિની વાત શરૂ કરી બીજા અધ્યાયની અંદર. તમારો અધ્યારોપ ગણી જ લેવાનો. કોના પરનો અધ્યારોપ? એ જ બ્રહ્મ પરનો અધ્યારોપ. એ જ બ્રહ્મ પરનો અધ્યારોપ. કારણ કે એ માયામાંથી જ બધી વસ્તુઓ આવી. માયા જે અનાદિ છે, જે ઈશ્વરને અંતર્ગત છે, એ અનાદિ માયામાંથી જ બધું આવતું જાય છે. તો એ અધ્યારોપ જ થયો ને. પછી અનાદિ માયા ત્રિગુણાત્મિકા છે. 3 ગુણો, અને સત્વગુણોમાંથી એ 3 ગુણોમાંથી 5 મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો આવ્યા. અને એમાંથી પછી એના સાત્વિક રાજસ તામસંશ પણ ખરા જ. માયા જે છે, અનાદિ માયા જે છે એ ત્રિગુણાત્મિકા છે. સત્વ રજસ તમોગુણાત્મિકા. તો એના સત્વગુણમાંથી, એટલે આ 3ના મિશ્રણમાંથી, આ માયામાંથી આ જે ત્રિગુણાત્મિકા છે એમાંથી આ 5 તન્માત્રાઓ અથવા 5 સૂક્ષ્મ મહાભૂતો આવ્યા. તો દરેકની અંદર 3 ગુણો. અને એમાંથી પછી એ બધાના સત્વ આસ્પેક્ટમાંથી પછી બધું સૂક્ષ્મ મહાભૂત, સૂક્ષ્મ શરીરો બન્યા. અને સૂક્ષ્મ શરીરોની અંતર્ગત જ્ઞાનેન્દ્રિયો અને મન આવી ગયું. અને પછી એના રજસ આમાંથી સૂક્ષ્મ શરીરના બીજા અવયવો એટલે કે પ્રાણ અને કર્મેન્દ્રિયો આવ્યા. અને પછી આ સૂક્ષ્મ મહાભૂતોના તમસ આસ્પેક્ટ, તમોગુણમાંથી શું બન્યું? એ બધા ભેગા થયા. મિશ્રણ, લોટ બાંધવાનું શરૂ થયું. પંચીકરણ. હા, એમાં આકાશ 50% અને બાકીના આકાશ તમોગુણો, બરાબર. સૂક્ષ્મ મહાભૂતોનો તમોગુણ રહી ગયો છે.
એ તમોગુણમાં એમાં જે તમસ આસ્પેક્ટ છે એમાંથી એટલે આ 5 સૂક્ષ્મ મહાભૂતો જે છે એની અંદર આકાશ જે છે એ આકાશના 50%, બાકીના 4 12.5% એટલે સ્થૂળ આકાશ બન્યું. અને પછી એવી રીતે 50% વાયુ અને બાકીના 4 12.5% મળીને 100% થયા ને, એટલે સ્થૂળ વાયુ. અને આ રીતે પંચ સ્થૂળ મહાભૂતો બન્યા. એ પંચ સ્થૂળ મહાભૂતોમાંથી પછી સ્થૂળ શરીરો અને સ્થૂળ જગત એ બતાવ્યું ત્યાં. સ્થૂળ જગત આ બધું કહું છું તમને, આ બીજા પ્રકરણને અંતર્ગત, બીજા અધ્યાયના અંતર્ગત આ ચાલે છે ઈશ્વર સૃષ્ટિ. અધ્યારોપ 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 અધ્યારોપ, કોના પરનો અધ્યારોપ સમજી? આ બધું આજે આગળ કરું છું ને એના પરનો તમારા પરનો જ અધ્યારોપ. તમારા પરનો અધ્યારોપ એટલે મતલબ છે સમજીએ, સર્પ રજ્જુ પરનો અધ્યારોપ એટલે સર્પમાં જે કંઈ દેખાય છે બધું શું? રજ્જુ જ. રજ્જુ ના હોય ને સર્પ બતાવો, નથી. તો પછી સર્પ રૂપે જે પણ દેખાઈ રહ્યું છે, આકાર કે વળાંક કે જે એનો રંગ જે તમને દેખાઈ રહ્યું છે તે રજ્જુ જ છે. રજ્જુનું થકી જ એનું અસ્તિત્વ છે. એટલે જે કંઈ અધ્યારોપિત છે એ છેવટે વસ્તુ સર્પ રજ્જુ જ છે, એ જ જાણવાનું છે. તો આ બધું તમારા પરનો અધ્યારોપ છે. તેનો અર્થ કે આ તો બધું હું જ છું. ત્યાં તો ખરેખર તો અધ્યારોપ જે છે એ અજ્ઞાન છે, એ માયા કહ્યું ને. અને એ જ વાસ્તવમાં તમારા પરનો અધ્યારોપ છે. તમે જાણો તો ઓહો સ્વામીજી આ બધું છેવટે હું જ છું. તો સ્વામીજી સર્વાત્મ ભાવ આવી ગયો. હા, તો એ જ છે સર્વમાં આત્મા. બસ એ જ કહેવાનો આશય છે. બધું આત્મા છે. માટે દ્વેષ છોડો, રાગ છોડો, ઈર્ષ્યા છોડો. તમારા પ્રત્યેનો દ્વેષ, તમારા પ્રત્યેનો ક્રોધ કોઈ દિવસ જોયો છે? નથી જોયો. તો પછી કેમ થાય છે? કારણ કે તમે હું છું એવું નથી જોતા, માટે તમારાથી જુદું જુઓ છો. દ્વૈત, એ દ્વૈત આવ્યું અજ્ઞાનમાંથી, એને કારણે બધો સંસાર આવ્યો. માથું પકડીને બેસવું પડ્યું, બ્લડ પ્રેશર વધ્યું, બધું બહુ થયું. સંસાર આખો જે છે આવ્યો છે કેવો? અવિચાર સિદ્ધ. વિચાર નથી કર્યો. આ બધું છે શું? હું કોણ છું? આ જગત શું છે? ઈશ્વર કોણ છે? હવે વિચાર ન કરવો એને અવિચાર કહેવાય. એનાલિસિસ નથી કર્યું. એનાલિસિસ કરો, ખબર પડે કે બધું એક જ વસ્તુ છે, અદ્વિતીય વસ્તુ છે. એની એટલે અત્યારે ઈશ્વર સૃષ્ટિ ચાલે છે, પણ તમારે આવું ગણી લેવાનું કે બધું ચૈતન્ય, તમે જે ચૈતન્ય સ્વરૂપ છે એના પરનો અધ્યારોપ ચાલી રહ્યો છે. બસ. પછી પાછું એમાંય પછી આગળ જીવ સૃષ્ટિની વાત કરશે કે તમે તમારી જાતને નથી જાણતા, પણ તમે તમારી જાતને ઉલટું જાણો છો પાછા, એટલે જીવ. એટલે અત્યારે ઈશ્વર અધ્યારોપ ચાલે છે. અનાદિ અધ્યારોપ 2 જે છે જીવ અને ઈશ્વરમાંથી અત્યારે ઈશ્વર જે છે એના પરની ચર્ચા ચાલે છે. કારણ કે ઈશ્વર અને જીવ બંને છેવટે અધ્યારોપ છે. તો પછી મિશ્રણ છે, તો કોનું મિશ્રણ છે? સત્ય વસ્તુ શું છે? સત્ય વસ્તુ બ્રહ્મ જ છે બંનેમાં. એટલે સમજી લેવાનું. આખું આ ચિત્ર મનમાં રાખવાનું. આ ચિત્ર મનમાં ન હોય તો આ એકેડેમિક સ્ટડી બની જશે. બસ. વેદાંતમાં આવું કહ્યું છે, એમ કે વેદાંતમાં આવું કહ્યું છે. અથવા સ્વામી આવું કહે છે. આત્મા છે અને બ્રહ્મ છે, બંને એક જ વસ્તુ છે. આત્મા છે અને બ્રહ્મ છે, બે એક જ વસ્તુ છે. સ્વામીજી એવું કહે છે. આત્મા નહીં બી, હું અને બ્રહ્મ એક વસ્તુ છે. એને કહેવાય નિધિધ્યાસન. જો આત્મસાત કરવું હોય તો આત્મા બ્રહ્મ છે રીતે કદી આત્મસાત ન થાય. આત્મસાત કરવા માટે હું બ્રહ્મ છું કહેવું પડે, એ સમજવું પડે. અને સમજીને પછી એનું રટણ કરવું પડે. રટણ કરતાં કરતાં વસ્તુ સ્પષ્ટ થઈ જાય. હા, બરાબર છે, ટ્યુબલાઇટ થાય. એટલે આ રીતે અનાદિ અધ્યારોપ ઈશ્વર સૃષ્ટિને અંતર્ગત મેં તમને કહ્યું, આ સ્થૂળ શરીરો અને સ્થૂળ જગત એ કયા પ્રકારનું એ કહ્યું. પાછું 14 લોકની વાત કરી. અને જે સ્થૂળ શરીરો નિર્માણ પામે છે એ પણ 4 પ્રકારના, એ બતાવ્યું. અંડજ અને વગેરે વગેરે વગેરે. બરાબર ને? ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા છે કેટલાક સ્થૂળ શરીરો, કેટલાક જળમાંથી ઉત્પન્ન થયેલા છે, બધું કહ્યું ને. સ્વેદજ અને અંડજ અને બધા ઉદ્ભીજ, જે પૃથ્વી ફાડીને બહાર આવે છે, વૃક્ષો વગેરે, એ બધા સ્થૂળ શરીરો છે. એટલે હવે સ્થૂળ શરીર ના કહેવાય, તો બધા ચેતન છે. આમ કરી એ પછી એ બધા સાથે ચૈતન્ય તો તમે જોડાયેલા જ છો. અનંત ચૈતન્ય પરનો જ બધો અધ્યારોપ છે. પછી સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય, અને સ્થૂળ પ્રપંચ ઉપહિત ચૈતન્ય, અને સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, અને સૂક્ષ્મ પ્રપંચ ઉપહિત ચૈતન્ય, વ્યષ્ટિ સમષ્ટિ વગેરેની વાત આવી.
અને એને માટે પાછા દ્રષ્ટાંતો આપ્યા, વૃક્ષ અને વન અને જળ અને જળનું ટીપું અને જળાશય. એટલે આ રીતે આખું આ બધું ચાલી રહ્યું છે, બરાબર છે. એની અંદર હવે આ ઉપહિત ચૈતન્યની વાત પર આવી ગયા. સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચ જે છે એની અહીંયા એક એક જસ્ટ વાત કરે છે કે આ જે સ્થૂળ પ્રપંચ છે એને કંઈક નામ આપવું પડે ને. સમષ્ટિ સ્થૂળ શરીર, એનું શું નામ આપવાનું? એટલે એ 112મા શ્લોકમાં કહ્યું કે અસ્ય એષા સમષ્ટિ, એટલે અનિત સમષ્ટિ. કોની સમષ્ટિ? તમારી. અસ્ય એષા સમષ્ટિ અસ્ય આત્મનઃ, આ તમારું છે બધું. હા, મારું છે. એટલે સમજી, તમારા રૂમમાં છે બધું મારું છે. હા હા, તમારું જ છે. આવું બોલે ને, બહુ બહુ નજીકની વ્યક્તિઓ આવું બધું બોલે. આ સમજી તમારું જ છે ને, આ તમારું જ છે ને. હકીકત છે ત્યાં સમજ્યા વગર જ બોલીએ છીએ. તમારું છે એવું નહીં. તમારું છે એમાં ભેદ રહ્યો. હું અને મારી કાર. મારી કાર એટલે શું? હું અને કાર બે તો ખરું જ ને. મારી કાર એટલે હું કાર, આવું તો કંઈ હોતું હશે. એટલે તમારું છે, તમારું છે, તમારું છે, બરાબર છે. એ તો એ હજુ પૂરું નથી થયું. હું જ છું. જે કંઈ છે જગતમાં એ હું છું. મારી અભિવ્યક્તિ છે. કેવી અભિવ્યક્તિ? અધ્યારોપ. કેવળ અધ્યારોપ. અધ્યારોપમાં તો પણ પેલો રજ્જુ સર્પની જેમ. હા, તો પણ સર્પ તો પછી જતો રહે છે ને. રજ્જુને જાણીએ તો એ ચર્ચા તો થઈ ગઈ. હમણાં ગયા અઠવાડિયામાં જ થઈ ગઈ છે. થઈ ગઈ કે નથી થઈ? થઈ ગઈ છે. એટલે મિથ્યા વસ્તુ જે છે તે મિથ્યાના મિશ્રણમાં મિથ્યા વસ્તુ અહીંયા અનુભવમાં રહે. સ્વપ્ન જગતની અંદર બધું તમારું ને તમે બધું બરાબર, ત્યાં તમારામાં ઓગળી જાય, તમે જે સત્ય છો રહી જાય એ બરાબર. પણ અહીંયા ના ઓગળે. આ ઈશ્વર સૃષ્ટિની વાત ચાલે છે. જીવ સૃષ્ટિની વસ્તુ ઓગળી જાય. સ્વપ્ન જગત તો એ પેલા જાગ્રત પુરુષમાંથી આવ્યું છે. એ જાગ્રત પુરુષમાં ઓગળી જાય, જાગૃત પુરુષ રહી જાય. ઊંઘી જાઓ પછી વાસ્તવની અંદર એ બધું આવે, એને ઉત્પન્ન થાય બધું. તમારું કહો, તમે કહો, બધું એક જ વસ્તુ છે ત્યાં જે પણ છે. પણ એ તમારામાં લય પામી જાય એટલે મિથ્યા, બરાબર સમજે. પણ આ તો નથી લય પામતું. પણ ઈશ્વર સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ લય ન પામે, મિથ્યા સમજાઈ જાય. મિથ્યા સમજાય જાય પછી પણ મારું ક્યાંથી? ઈશ્વર જ રહી જાય ને. અરે ભાઈ, પણ ઈશ્વરે અધ્યારોપ ને જીવે અધ્યારોપ, બંને એક જ બ્રહ્મ પરનો અધ્યારોપ. અને તમે બ્રહ્મ છો તો એ રીતે તમારા પરનો જ અધ્યારોપ કહેવાય ને. સત્ય વસ્તુ શું એક જ છે કે અલગ અલગ છે? બ્રહ્મ જ છે. તમે બ્રહ્મ છો. જીવ પણ તમે કહ્યું, મેં કહ્યું ને અધ્યારોપ. બ્રહ્મા અને શેનો અધ્યારોપ? વ્યષ્ટિ અજ્ઞાન, કારણ શરીકો. તો પણ બે અલગ અલગ તો પેલું સમષ્ટિ અજ્ઞાન માયા અને આ વ્યષ્ટિ અજ્ઞાન, બે તો અલગ તો ખરું જ ને. અરે ભાઈ, બંને એક જ પ્રકૃતિ, ત્રિગુણાત્મિકા જ. એની જ આ પેલી વિશુદ્ધ સત્વ, આના મલિન સત્વ. આ બધું પણ ક્યાં કહ્યું? આ તો તમે તમારા ઘરમાંથી લઈ આવ્યા, ખિસ્સામાંથી. પંચદશી પ્રથમ અધ્યાય જોઈ લો જરા જઈને. વિદ્યારણ્યે સમજાવ્યું આ પ્રકૃતિ જે છે પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ મિથ્યા. પ્રકૃતિ એટલે શું? 3 ગુણ. કે 3 ગુણ જ મલિન સત્વ, જેમાં એક ઉપાધિ હોય જેમાં 2 ગુણોનો પ્રભાવ સત્વ પર પડે, એમાં એ મલિન સત્વ. સત્વરજસ તમસ જ. આ સત્વરજસ તમસ. પણ આ વિશુદ્ધ સત્વ, રજોગુણ તમોગુણ જે છે એનો પ્રભાવ નહીં. વિશુદ્ધ સત્વ, એને આપણે માયા શબ્દ કહ્યું. વિશુદ્ધ સત્વ પ્રકૃતિને. મલિન સત્વ પ્રકૃતિને આપણે આ અજ્ઞાન કહ્યું. એક જ વસ્તુ, ત્રિગુણ જ. અને બંને મિથ્યા પાછું. બંને મિથ્યા, બંને અવ્યાકૃત એ પાછું. બંને અવ્યાકૃત કે અવ્યક્ત. હા, સમજી ગયા ને? એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે છેવટે મિથ્યા, ને એને કારણે તમે કહો કે આ બધું મારા પરનો અધ્યારોપ છે. બ્રહ્મ પરનો જે સત્ય વસ્તુ એક જ છે. ચાલો, એનીવે, એટલે આ રીતે અહીંયા આ સમષ્ટિ સ્થૂળ શરીરની વાત કરે છે કે એના નામ છે ભાઈ. એક અનેક બુદ્ધિ વિષય થયા. એટલે સમષ્ટિ વ્યષ્ટિમાં આ રીતે વિભાગ છે ને. એટલે અહીંયા સમષ્ટિને માટે અને ઉદાહરણો તો પહેલાં આપી જ ગયા છે. વનવત જલાશયત્વા, જલાશય વધવા, અને
વન અને જળાશયની એ સમષ્ટિ માટે, અને વૃક્ષ અને જલવત્વા તો વ્યષ્ટિ કહેવાય. જળ એટલે જળનું ટીપું. અને પછી આ વ્યષ્ટિની સમષ્ટિ બંને જે છે પ્રપંચ એ તો અચેતન. અને એટલે વાસ્તવની અંદર હું શું સમજાવી રહ્યો છું, સ્થૂળ શરીર, મહાસ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ સમજાવી રહ્યો છું. પરંતુ 111માં પછી કહ્યું કે હું તે તત ઉપહિત ચૈતન્યમ, એટલે એ ચૈતન્ય, એટલે હું તમને પહેલાં કહી દઉં છું કે બંને જળ છે, અચેતન છે. અને વાસ્તવની અંદર ચૈતન્યથી ઉપહિત છે તો તરત ખબર પડે છે આ જળ શરીર છે, જળ સ્થૂળ શરીર એ ચેતન છે, મતલબ ચેતનથી ઉપહિત તો છે જ, બરાબર છે. અથવા આ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય રહેલું છે તો નક્કી જ છે. અને સૂક્ષ્મ શરીરની બધું એ તો પછી વાત કરીશું. પરંતુ એટલે આ રીતે સ્થૂળ પ્રપંચ પણ ઉપહિત ચૈતન્ય, પણ ચૈતન્યથી ઉપહિત ચૈતન્ય વ્યાપેલું છે એવું કેવી રીતે કહેવાય? અરે ભાઈ, ચૈતન્ય બ્રહ્મ છે, ચૈતન્ય બ્રહ્મ છે. બ્રહ્મ છે એટલે મતલબ કે એનાથી અન્ય જ કશું નથી, એ પૂર્ણ છે. પૂર્ણ છે તો પછી આ બંને કહેવાતા જે અધ્યારોપ છે એમાં બંનેને વ્યાપીને રહેલો છે, સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચ. સ્થૂળ પ્રપંચ ઉપહિત ચૈતન્યને કહેશે કે શું કહેવાય, નામ આપવું પડશે. અને સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય છે એનું નામ આપશે હમણાં વિશ્વ વગેરે. એટલે આ રીતે વાસ્તવની અંદર વ્યષ્ટિ સમષ્ટિ શરીર જે અચેતન છે, મહાભૂતોમાંથી જ આવ્યું છે બધું, ભૌતિક પ્રપંચ કે ભૌતિક શરીર, એ બધું ચૈતન્યથી જ ઉપહિત છે. ચૈતન્યથી ઉપહિત છે તો પછી એ બધા નામે તમને નામે પણ આપીશું. અને એમાં પેલા બંને વાદ, અવચ્છેદવાદ અને પ્રતિબિંબવાદ આવી જશે. એટલે સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય કહો. સ્થૂળ શરીર જેટલું ચૈતન્ય છે પૂર્ણ, પણ સ્થૂળ શરીર જેટલું. સ્થૂળ શરીર ઉપાધિઓ એટલે ઉપહિત પણ કહેવાય. સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય અને સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય, એમ કરીને કહેશે. સ્થૂળ શરીર પ્રતિબિંબિત ચૈતન્ય, ચિદાભાસ વગેરે. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ અવચ્છેદવાદ કે પ્રતિબિંબવાદ, વાદ અનેક, કહેવાની વસ્તુ એ છે કે ઉપહિત ચૈતન્ય છે. સ્થૂળ શરીર ઉપાધિ છે, સ્થૂળ પ્રપંચ ઉપાધિ છે. એ સ્થૂળ પ્રપંચથી ઘેરાયેલું ચૈતન્ય અવચ્છિન્ન, અથવા સ્થૂળ પ્રપંચમાં પ્રતિબિંબિત ચૈતન્ય, એમ એ રીતે. એટલે આ રીતે આખો બહુ વ્યવસ્થિત રીતે ટોપિક ડેવલપ કરે છે બધા. ચાલો, એટલે હવે પહેલાં તો આ સમષ્ટિ સ્થૂળ શરીર જે છે એને શું કહેવાય? એટલે ભાઈ અહીંયા છે ને સમષ્ટિ સ્થૂળ શરીરને સ્થૂળ શરીર જ કહે છે. અરે સ્થૂળ શરીર તો વ્યષ્ટિ, પણ સમષ્ટિને તો માટે કંઈક જુદું નામ આપો ના. સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર જે આ વ્યષ્ટિ સ્થૂળ શરીર છે એને અન્નમય કોષ કહીએ છીએ. તો સમષ્ટિ સ્થૂળ શરીરને શું? અન્નમય કોષ. એટલે અને વ્યષ્ટિ સ્થૂળ શરીરને શું કહેશો? જાગ્રત. એ હજુ આના પછી આવે છે. અને તો પછી સમષ્ટિ સ્થૂળ શરીરને શું કહેવાય? જાગ્રત. એટલે આપણે આપણી રીતે હવે સમજવું પડશે. એ તો નામ જ નથી બદલતા. વ્યષ્ટિ કે સમષ્ટિ સ્થૂળ શરીર અને સ્થૂળ પ્રપંચ માટે એક જ નામ આપે છે, સ્થૂળ શરીર, અન્નમય કોષ, જાગ્રત, આવું બધું કહે છે. એટલે આપણે આગળ મહા મૂકી દેવાનું, બસ આપણે આટલું કરવાનું. મહા સ્થૂળ શરીર, મહા જાગ્રત, આવું બધું, બરાબર. મહા અન્નમય કોષ, બસ બીજું શું કરો. એટલે હવે આપણે સ્થૂળ શરીરને સમજીને પછી એની અંદર આગળ મહા મૂકી દઈએ એટલે એ સમષ્ટિ બની ગયું, વિરાટ આવી જશે પછી આગળ ધીરે ધીરે. એટલે સ્થૂળ શરીર કેમ કહો છો ભાઈ? કારણ કે બધાના અનુભવનો વિષય છે, બરાબર છે. સ્થૂળ શરીર કેમ કહો છો? સ્થૂળ પ્રપંચની વાત કરીએ છીએ, પરંતુ સ્થૂળ શરીર મહા આપણે પછી ઉમેરવાનું છે. એટલે સ્થૂળ શરીર કે સ્થૂળ પ્રપંચ એ અનુભવનો વિષય તો છે જ, ઇન્દ્રિયો વગેરેથી છે. એટલે પછી મહાની અંદર બધા સ્થૂળ શરીર ઉમેરવાના. તો પછી બધા સ્થૂળ શરીરો એટલે કેટલા? ચૂપ રહેવાનું, બિલકુલ. હા ના, ટોટલ સમષ્ટિ. તો ટોટલ એટલે કેટલું? પણ કેટલું ટોટલ થયું? ટોટલ એટલે ટોટલ. હા, ટોટલ એટલે ટોટલ. એ દિવસ જ નથી આવવાનો કે જ્યારે બધા જ સ્થૂળ શરીરો તમે જાણી શકો. ઇમ્પોસિબલ છે, બરાબર. મનુષ્ય માટે ઇમ્પોસિબલ છે. અરે પૃથ્વી પરનો આ બીજે ગ્રહોમાં અને બીજા બધા નિહારિકાઓ બધું કેટલું છે.
એમાં ક્યાં જીવન હોય ને ક્યાં બીજા સ્થૂળ શરીર હોય ને ત્યાં એ બધા જીવો હોય, કશી ખબર જ નથી. અંધકારમાં જ ગોળીબાર છે. આપણે તો સમષ્ટિ બોલી દેવાનું, ટોટલ એટલે ટોટલ, બસ. એમાં પછી વિચારવાનું નહીં, લગભગ 5 કરોડ 25 કરોડ એવું બધું વિચારવાનું નહીં. અને એમાં આને તકલીફ છે બહુ. બેક્ટેરિયા સ્થૂળ શરીર ધરાવે છે, યાદ રાખવાનું. અમીબા સ્થૂળ શરીર છે, એની અંદર એ જીવ જે પણ હોય, એક કોષીય જીવ, એમ કે એક કોષીય જીવ. એટલે પછી તો જીવ કહ્યું એટલે સૂક્ષ્મ શરીર તો અંદર આવી જ ગયું. એટલે સૂક્ષ્મ શરીર, અને જેનો તો પણ અમીબા તો દેખાતું તો છે નહીં, તો એને સૂક્ષ્મ શરીર કહેવું જોઈએ. અરે ભાઈ, એ કેટલાક સ્થૂળ શરીરો તમારા માટે નરી આંખે દેખાય, કેટલાક સ્થૂળ શરીરો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ, અને કેટલાક સ્થૂળ શરીરો જોવા માટે ટેલિસ્કોપે જોઈએ. એટલે વાસ્તવની અંદર બધું આપણી આંખથી બધું જે જણાય દેખાણું એટલું સત્ય, બાકી બધું ખોટું, એવું બધું નહીં. સ્થૂળ આંખોથી તો કેટલું જુઓ તમે. અરે આંખોથી કેટલું જુઓ, સ્થૂળ આંખો નહીં પણ પેલા આંખોથી કેટલું જુઓ, છોડો. એટલે મહાસ્થૂળ શરીર જે આપણા અનુભવનો વિષય બને એને સ્થૂળ, બસ. પછી એની અંદર સ્થૂળ છે, એની અંદર આપણે પછી ગણી લેવાનું. ખાલી સ્થૂળ શરીર સ્વામીજી, હા એ ખરું ભાઈ, પણ એની અંદર પેલા 2 ગણવાના. મહાસ્થૂળ શરીરમાં બીજા 2 ગણી લેવાના. કારણ કે આવ્યું છે શેમાંથી, શેની ચર્ચા ચાલે છે? ઈશ્વર સૃષ્ટિની. ઈશ્વર સૃષ્ટિની એટલે કે બ્રહ્મ વત્તા માયા, સત્ય વત્તા મિથ્યા, એટલે માયા ઉપાધિમાંથી આ બધું આવ્યું છે. એટલે માયા તો સમષ્ટિ છે, બરાબર છે, સમષ્ટિ ઉપાધિ છે. સમષ્ટિ અજ્ઞાન કહ્યું અહીંયા આને કારણ શરીરને વ્યષ્ટિ અજ્ઞાન કહ્યું. હવે સમષ્ટિ અજ્ઞાનમાંથી આવતું વસ્તુ છે જે માયા ત્રિગુણાત્મિકા છે, એમાંથી પેલા સૂક્ષ્મ મહાભૂતોને એમાંથી આ બધું આ રીતે આવ્યું છે. તો પછી એનો અર્થ એવો થયો કે છેવટે એની અંદર પહેલાં સૂક્ષ્મ મહાભૂતો તો હતા જ, એમાંથી સ્થૂળ બન્યું છે ને બધું. એટલે જ સમષ્ટિ સ્થૂળ શરીરમાં પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર તો રહેલું જ છે. એ આ સૂક્ષ્મ શરીરની ચર્ચા પહેલાં થઈ ગઈ, બાય ધ વે, આ તમને કહી દઉં. જેમાં આપણે કહીએ દીધું કે તૈજસ ને હિરણ્ય ગર્ભને બધું એ આવી ગયું. એનીવે, એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અંદર ખરું, એનાથી વ્યાપક. હંમેશા સૂક્ષ્મ વધુ વ્યાપક હોય સ્થૂળ કરતાં. અને એ સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મથી સ્થૂળ આવ્યું ને, કેવી રીતે આવ્યું એ મેં તમને હમણાં જ કહ્યું, તમોગુણ વગેરેમાંથી, બરાબર છે. હવે મને એ બધું રિપીટ કરવાનું ના કહેશો. અને તમને કદાચ ન ખ્યાલ આવે તો વાયા તત્વબોધમાં થઈને અહીંયા આવો, બરાબર. તત્વબોધ ભણીએ તો તમારે વેદાંત સાર શા માટે ભણવાનું? વેદાંત સાર છે. તત્વબોધ છે. મેં તમને ઘણીવાર ભેદ બતાવ્યો છે ને હજુ બતાવીશ આગળ. તત્વબોધ ભણવાથી પૂરેપૂરો ખ્યાલ નહીં આવે, વેદાંત સાર ભણવાથી જ આખા વેદાંતનો સાર સમજાઈ જાય એવી સ્થિતિ છે. એટલે તો આપણે શરૂ કર્યું. એનીવે, એટલે વાસ્તવમાં એ સમષ્ટિ સ્થૂળ પ્રપંચને અંતર્ગત સૂક્ષ્મ પ્રપંચ ખરો જ વળી. સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર કરતાં પણ સૂક્ષ્મ અવ્યક્ત એવું સમષ્ટિ કારણ શરીર, એના કરતાં વ્યાપક. એટલે આ રીતે ગણવાનું. ખાલી સમષ્ટિ સ્થૂળ શરીર એવું નહીં, એની અંદર આ 2 રહેલા છે. એ આપણા માટે સીધા અનુભવનો વિષય ના બને એટલે તો એને સૂક્ષ્મ કહ્યું. અને જે ક્યારેય અનુભવનો ન વિષય બને એને કારણ કહ્યું. હા, એટલે જેનું અનુમાન કરી શકો, પરંતુ તમે સીધું ઇન્દ્રિય ગમ્ય ન બને એ સૂક્ષ્મ. પણ જેના વિશે અનુમાન તો જરૂર કરી શકીએ, પરંતુ ક્યારેય તમે એનો અનુભવ ન કરી શકો. એ અવ્યક્ત કે કારણ, સમષ્ટિ કારણ પ્રપંચ કહો, માયા કહો, સમષ્ટિ કારણ શરીર કહો, સમષ્ટિ અજ્ઞાન કહો, શક્તિ કહો, જે પણ કેવું કહો, આ બધા નામ છે. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, આ બધું આપણે પંચદશીમાં જોયું હતું. ચાલો, એનીવે, એટલે એ રીતે આ પ્રકારે આપણે આગળ. એટલે સ્થૂળ શરીરથી પછી એના માટે બીજું નામ આપ્યું અન્ન વિકારત્વાત અન્નમય કોષ. અન્નનો વિકાર છે એટલે આપણે આ સ્થૂળ શરીરની જ વાત કરીએ ને પછી એમાં મહા ઉમેરી દઈશું. એટલે અન્નનો વિકાર છે. એટલે અન્નનો વિકાર હોવાને કારણે અન્નમાંથી આવ્યું છે આ સ્થૂળ શરીર, બરાબર. અને માના ગર્ભમાં પણ માએ અન્ન લીધું ને એના વિકાર, એનો રસ, એનું જે સાર તત્વ જે છે એ પેલા ગર્ભમાં રહેલા બાળકને મળ્યું અને એના દ્વારા એનું શરીર વિકસિત થતું ગયું. પછી બહાર આવ્યું, પછી માના દૂધથી પાછું વિકસિત થતું ગયું, બરાબર છે. એ અન્નથી જ એને વિકાર આવ્યો, અન્નથી જ મતલબ એની વૃદ્ધિ થઈ. અન્ન રસેનૈવ વૃદ્ધિ પ્રાપ્ય,
યાદ આવે છે? અન્નમય કોષની આ પ્રકારની વ્યાખ્યા છે. અન્નમાંથી જન્મ્યું, સ્ત્રી પુરુષના બીજ જે અન્નમાંથી આવ્યું છે એમાંથી જન્મ્યું, અને અન્નથી જ એની વૃદ્ધિ પામતી ગયું ગર્ભાશયની અંદર, ને પછી બહાર આવીને અને પછી આગળ પછી હવે માનવ દૂધનું નહીં, હવે બહાર બીજું બધું ખાવાનું શરૂ કર્યું. એમાંથી પછી વૃદ્ધિ 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 અને છેવટે પછી પાછું કેમાં જઈને મળી જવાનું છે? વાસ્તવની અંદર એ અન્નમાં જ જઈને મળી જવાનું છે. અન્નરૂપ પૃથિવ્યામ વિલીયતે ઇતિ અન્નમય કોશ. આ પ્રકારે પણ આ વ્યાખ્યા ક્યાં રહી રહી છે? એ તત્વબોધ. ઓકે, એટલે અન્નરૂપ પૃથ્વીમાં મળી જાય છે. અન્નમાંથી ઉત્પન્ન થઈ અન્નરસથી વૃદ્ધિ પામીને, અને અન્નથી વૃદ્ધિ નહીં, અન્નરસથી વૃદ્ધિ. હા હા, સીધું સીધું દાળ ભાત જે ખાઈએ એ દાળ ભાત જ આ હાડકાના રૂપમાં ના આવે. એક તો એવું હોય તો અત્યારે તમારું વજન કેટલું બધું હોય. કેટલા વર્ષોથી દાળ ભાત ખાતા આવ્યા છે, એ બધું હાડકાના રૂપમાં જ કે લોહી અને પેલે 7 ધાતુઓના રૂપમાં સીધું બની જતું હોય. તો આ બધું રોજ તો 2 કિલો ખાતા જઈએ છીએ, બધું ઉમેરાતું જાય છે આ રીતે હાડકાને લોહીને બધાના રૂપમાં. તો કેટલું એમાંનો સ્થૂળ ભાગ તો નીકળી જાય. સાર ભાગ છે એ સાર ભાગ એ તો જઠર ગ્રહણ કરે, આંતરડા ગ્રહણ કરે, અને આંતરડામાં એ અન્નરસને ગ્રહણ કરીને પછી એને આ 7 ધાતુઓના રૂપમાં પરિણામ પામે. અને માટે આપણે ખાઈએ રોજે રોજ તોય આપણું વજન 67 કિલો જ રહે એવું બને. હા, સમજવાનું છે. એટલે અન્ન રસે નહીં વૃદ્ધિમ પ્રાપ્ય, અન્નેન વૃદ્ધિમ પ્રાપ્ય નહીં, અન્ન રસેન, અન્નના રસ, અન્નના સાર રૂપ જે આંતરડાએ ગ્રહણ કર્યું એમાંથી આ બધા સપ્તધાતુ હાડકાને, માંસ ને મજ્જા ને અસ્થિ ને પેલું બધું, મતલબ અસ્થિ એટલે હાડકા જ, અને લોહી ને તે બધું, વીર્ય ને આ તે બધું. ચાલો, એટલે આ રીતે આ અન્નમય કોષ કહેવાય. સ્થૂળ કેમ? કારણ કે એ આપણા અનુભવનો વિષય બને છે સીધું, માટે સ્થૂળ. અને પછી અન્નમય કોષ પણ કહેવાય. પછી આગળ આપણે પછી મહા ઉમેરી દેવાઈશું બધા. અને પછી સ્થૂળ ભોગાય તનત્વાચ કે છે. અને પછી સ્થૂળ ભોગ આ જે છે એના દ્વારા આપણે સ્થૂળ ભોગ એટલે આ સ્થૂળ ભોગ માટે આ શરીર વગેરે જે છે આયતન છે, એના દ્વારા જ જે અંદર સૂક્ષ્મ શરીર જીવ જે છે એ વાસ્તવમાં આ બધા સ્થૂળ વિષયોનો ભોગ કરે છે. એટલે ઇન્દ્રિયો જે છે એ વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર મતલબ કે જીવ, સૂક્ષ્મ શરીર એટલે જીવ, બીજું કંઈ નહીં. કારણ કે ચિદાભાસ તો રહેવાનું, ચૈતન્ય તો છોડવાનું જ નહીં, તમે છોડીએ નહીં શકો. તમે જે અહીંયા જુઓ ને, તમે ઘણા બધા આ બધા જગતના વિષયોની વાત કરો, બધા પદાર્થોની વાત કરો, પણ અવકાશ તો વ્યાપીને રહેલું જ છે. તમે ગણો કે ના ગણો, તમે કહો ગળો, તમે કહો ઘર, તમે કહો પ્લેન, જે બોલવું એ બોલો, પણ આકાશ તો અંદર રહેલું જ છે, અને એનો જ ઉપયોગ એ કરતા હોય છે. પણ એની ચાલો, એટલે સ્થૂળ ભોગાયતન, સ્થૂળ ભોગ માટેનું આ આયતન છે. અહીંયા રહીને અંદર રહેલું સૂક્ષ્મ છે એટલે કે જીવ આ બધા સ્થૂળ વિષયોના જગતના વિષયોને ભોગવે છે. એટલે તમે જાણો છો ઇન્દ્રિયો જે છે એમને પોતપોતાના સ્થાનમાં રહે ત્યારે જ કામ કરે. ઇન્દ્રિયો જે અંદર રહેલી અહીંયા બેસીને, બરાબર ને, સૂક્ષ્મ શરીરનો એક અંશ એવી ચક્ષુર ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયોને બધું ગણીને સૂક્ષ્મ શરીર બને. એટલે ઇન્દ્રિય અહીંયા રહીને, પછી આપણું અંતઃકરણ અહીંયા રહીને, દાખલા તરીકે બ્રેઇન સ્થૂળ ભાગ, અને આ રીતે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધા પોતપોતાના સ્થાનમાં સ્થૂળ શરીરના વિવિધ ભાગોમાં રહી અને કાર્ય કરે. કાર્ય કરે એટલે શું? જગતના વિષયોને ઉપભોગ કરે, એમનો કોન્ટેક્ટ કરે. માટે આ સ્થૂળ શરીરને શું કહેવાય? સ્થૂળ ભોગ આયતન. આયતન એટલે આ ઘર, અહીંયા ટેનામેન્ટ, એની અંદર બેસી અને આ સૂક્ષ્મ શરીર એટલે કે જીવ બધા વિષયનો. એટલે જ આ સૂક્ષ્મ શરીર પછી વાસ્તવની અંદર આ સ્થૂળ શરીરને છોડીને જાય, પછી આ સ્થૂળ શરીર નકામ થઈ જાય. સૂક્ષ્મ શરીર પ્રવેશે એટલે આ સ્થૂળ શરીર ચેતન બની જાય, કારણ કે સૂક્ષ્મ શરીર તો ચિદાભાસવાળું જ છે, જીવ, અને માટે એ સ્થૂળ શરીરને ચેતનવંતું બનાવે. અને પછી અહીંયા રહીને બધું ભોગવે, પ્રારબ્ધ, અને પછી એ સૂક્ષ્મ શરીર કે જીવ અને છોડીને જાય. માટે સૂક્ષ્મ શરીરને પ્રેત કહેવામાં આવે છે. લોકો પ્રેતનો ખોટો અર્થ કરે છે. કેમ? કારણ પ્રેત એટલે શું? પ્રવત્તા ઈત, બરાબર? પ્રેત ઈત જે છે એ ઈણ ગતૌ ધાતુમાંથી બનેલું છે.
ઈણ ધાતુ છે દ્વિતીય ગણની અંદર, એનો અર્થ છે જવું. ઈતમ એટલે ગયેલો એમ, ભૂતકૃદંત છે. અને પ્ર વત્તા ઈત, પ્ર એટલે પ્રકર્ષેણ, એટલે ગયેલો એટલે ગયેલો, સારી રીતે ગયેલો, મતલબ કે પાછો ના આવે. બસ એ જીવ જે અહીંયાથી એકવાર છોડીને બહાર ગયો પછી કે લાવો પાછું. જેમ ઘર આમ તો આપણે અહીંયા આપણું ઘરમાંથી ગમે ત્યાંથી બહાર જઈએ, દુનિયામાં જ્યાં જવું ત્યાં જઈએ, પણ છેવટે ઘરનું ઘર એટલે ઘરમાં આવીએ. એટલે સારી રીતે ગયેલો ના કહેવાય, સારી રીતે ગયેલો એટલે ગયો તે ગયો, પાછો ના આવ્યો. એટલે એને પ્રેત કહેવાય. એ જીવને જ પ્રેત કહેવાય જ્યારે આ સૂક્ષ્મ શરીર છોડીને જાય ત્યારે. લોકો પ્રેતનો ભૂત પ્રેત એને કહેશું. અને એ સૂક્ષ્મ શરીર એકવાર બહાર ગયું પછી ન તો તમે એને જોઈ શકો. જો સૂક્ષ્મ શરીરને જોઈ શકતા હોત, જીવને જોઈ શકતા હોત, તો તમે જવા દો. એ તમે જવા દો, તમે ના જ જવા દો. કારણ કે તમે જાય પછી જ રડવાનો વારો આવે છે. જાય એ સૂક્ષ્મ શરીર છોડીને જાય, જીવ જાય એટલે તો રડીએ છીએ આપણે. આવો રિલેટિવ રડે છે કેમ? દાખલા તરીકે પતિના શરીરમાંથી આ સૂક્ષ્મ શરીર એટલે કે જીવ ગયો અને પતિ હવે મૃત બની, તો આપણે જવા દઈએ? ના જ જવા દઈએ. અથવા તો કહીએ કે આપણે બે જોડે જઈશું, પણ તારે વહેલા નહીં જવાનું, એમ કહી દઈએ આપણે. એવું કહીએ તારે વહેલા નહીં જવાનું, તારા વગર હું શું કરીશ. એટલે રડીએ છીએ આપણે આપણા માટે. અલ્ટિમેટલી એટલું યાદ રાખવાનું, જે કોઈ રડે છે હકીકત છે આ વસ્તુ, રડીએ છીએ આપણે આપણા માટે કે એમના વગર હું શું કરીશ. બસ મારું હું એમના માટે નથી રડતું. એ ક્યાં ગયા હશે, એમને દુઃખ તો નહીં પડ્યું ને? અહીંયા તો હું રોજ એમને ભાખરી શાક ખવડાવતી, હવે એમને ત્યાં કોણ આવું નથી આવતું. એમના વગર હું શું કરીશ. બીજા બધા સગાવાલા આવે ને તમને આશ્વાસન આપે ત્યારે પણ આપણે આ જ કહીએ, હું શું કરીશ, હું શું કરીશ. સ્વાર્થે જ છે ભાઈ બધું. રડવાનું આપણ એ બીજા વિચારો કે જો પતિ માટે કેટલું રડે. અલા વિચારો તો ખરા, બુદ્ધિ તો રાખો કે એમના માટે રડે છે. અને કદાચ સંપત્તિ ઓછી મૂકીને ગયા હોય તો વધારે રડે, કારણ કે હવે વધારે સલામતી લાગે. એટલે છેવટે બધું પોતાના માટે જ છે. સમજવાનું છે આ વસ્તુ. સૂક્ષ્મ શરીર એકવાર છોડીને ગયું, અહીંથી છોડીને જાય છે એ તમને ન ખબર પડે, કારણ કે સૂક્ષ્મ છે. એ તો મેં હમણાં જ તમને કહી દીધું કેમ સૂક્ષ્મ કહે છે. આ સ્થૂળ શરીરને જોઈ શકો, સૂક્ષ્મ શરીરને જોઈ શકો. એટલે છોડીને ગમે તે દ્વારેથી જતો હોય ત્યાં આપણે એને બ્લોક જ કરી દઈએ. આ જે દ્વાર છે, આંખ છે, અહીંયાથી જઈ શકે, અહીંથી જઈ શકે, ગુદા વગેરે દ્વારા જાય છે ઘણી વાર. એટલે ગમે તે દ્વારેથી જાય આપણને ખબર ન પડે. એ રીતે છોડીને હંમેશ માટે જાય છે. માટે એ સૂક્ષ્મ શરીર કે જીવને પ્રેત કહેવામાં આવે છે. સમજી? પણ મેં પ્રેત શરીરને મેં જોયું તો 2 અઠવાડિયા ગયા ને પછી આવ્યા હતા પાછા. હું વળી મને તો એમ કે એવું બધું કશું હોય ને, એટલે હું એમના રૂમમાં સૂઈ ગયો. અને પછી એ તો આવ્યા રાત્રે અને મારી જોડે વાતો કરવા મળે કે હવે 13મું આવે છે ત્યારે તને ખબર છે ને મને લાડવા બહુ ભાવતા હતા, એટલે લાડવા મૂકજે પેલું સજ્જાની અંદર. આવું કહેવા માટે આવ્યા હતા. હું તો ડરી ગઈ. કોઈ દિવસ સૂક્ષ્મ શરીર કદી કશું બોલી ન શકે, કશું સાંભળી ન શકે. આયતન છૂટી ગયું, સમજો. આયતન છે, આયતનમાં રહીને કાર્ય કરે. અને તમારા માટે એ વસ્તુ જોવાનું કે સાંભળવાનું બાદ કદી બને જ નહીં. સૂક્ષ્મ શરીર કેવળ સૂક્ષ્મ શરીર. પણ સમજ એનો આકાર શું હોય? આકાર જ ના હોય, એગ્રીગેટ. બસ આમ સમૂહ, સૂક્ષ્મ મહાભૂતોનો આમ સમૂહ. સૂક્ષ્મ મહાભૂત, પણ સૂક્ષ્મ મહાભૂતો તો અરે ભાઈ અહીંયા કારણ શરીર અંતર્ગત છે ને, એટલે પછી સમૂહ. બસ આપણે આટલું યાદ રાખવાનું. એમાં તમે આકાર કલ્પના કરો તો ખોટી છે. એવી આકારની કલ્પના કદાચ આ જૈનો કરે, જુદી વસ્તુ છે. એ લોકોને માટે જીવાત્મા જે છે એ આટલો જ છે. જેટલું સ્થૂળ શરીર એટલો એ, હાથીનું શરીર તો એટલો એ, મધ્યમ પરિમાણ કે એનીવે. એટલે આ સૂક્ષ્મ શરીર કે જીવ જે છે એ બસ એમાં એવું કોઈ આકાર વગેરે ન હોય. મેં ફલાણા આકારમાં જોયા એમને, ના અમને તેમ, હું તો ડરી ગઈ ને એમણે મારી જોડે આ વાત કરીને ફલાણું મને ધમકાવી કે ધમકાવ્યો ને, કશું જ નહીં. શક્ય જ નથી. આ બધી કેવળ અને કેવળ કલ્પનાઓ છે. એટલા માટે હું આ કહું છું પ્રેત અને પ્રેત કહેવાય. એટલે આ પ્રેત જે છે પછી નવું શરીર ધારણ કરે, નવું સ્થૂળ શરીર કર્મને આધારે, કારણ કે કારણ શરીર અંતર્ગત છે જ. સૂક્ષ્મ શરીર હોય તો પછી કારણ તો હોય જ ને, એ તો કાર્ય છે. તો
તો કારણ શરીર તો હોય જ ને. કારણ શરીર ના હોય તો વિદેય મુક્તિ જ થઈ જાય, સૂક્ષ્મ શરીર જ જતું રહે. એટલે કારણ શરીર અને સૂક્ષ્મ શરીરનો લંપ એટલે પાછું તમે સ્થૂળ કંઈક વિચારશો, જવા દો. એટલે બંને સહિતનો આ ચૈતન્ય, એનાથી ઉપહિત ચૈતન્ય આપણે જીવ કહીએ છીએ. અથવા અહીંયા અત્યારે સૂક્ષ્મ શરીરની વાત કરું તો આ રીતે છોડીને જાય એનીવે. અને ક્યાં જાય? આ બ્રહ્માંડની અંદર ગમે ત્યાં જાય એનીવે. અત્યારે તો આપણે સમષ્ટિની વાત કરીએ છીએ. એટલે કહેવાનો આશય એવો છે, એટલે કોઈ પણ લોકનો, બ્રહ્માંડના 14 લોકની જે વાત કરી છે એમાંથી એનો અનુભવ કરવા માટે સ્થૂળ શરીર જોઈએ. અને એટલે હદ સુધી કે તમે સ્વપ્નલોકનો પણ અનુભવ કરવો હોય તો પણ એ જીવે સ્વપ્ન સ્થૂળ શરીર ધારણ કરવું પડે. અને સ્વપ્ન સ્થૂળ શરીર જે છે એ ધારણ કરીને સ્વપ્નલોકનો અનુભવ કરે. એવી રીતે અહીંયા સ્વર્ગલોકને અનુભવ કરવો હોય તો સ્વર્ગલોકને અનુરૂપ કોઈ જે પણ શરીર હોય એ શરીરને, એ દેવ શરીર વગેરે, એને ધારણ કરવું પડે. કોણ? એ પેલા પ્રેતે જે અહીંથી છોડીને ગયો છે, એણે સૂક્ષ્મ શરીર અભિમાની જીવ, એણે એ ધારણ કરવું પડે. એટલે કહ્યું કે આપણે કહીએ કે આ જીવે હવે આ નવો જન્મ લીધો, એમ કે જીવે નવો જન્મ લીધો. જીવ આ શરીર છોડીને ગયો ને પુનર્જન્મ થયો. એ જીવનો જન્મ એટલે ખરેખર જે તે શરીરનો જન્મ, એના કર્મોને અનુરૂપ, એના વ્યષ્ટિ કારણ શરીરની અંતર્ગત રહેલી વાસનાઓ અને કર્મને અનુરૂપ જે છે એને સમજી. આ તો બહુ બેઝિક વાત કરો છો, આ પણ જરૂરી છે. ઘણીવાર આ બધી વસ્તુ સ્પષ્ટ નથી હોતી આપણને. ચાલો પછી આગળ કહ્યું જાગ્રત વિચારો. જાગ્રત મહા, હા અત્યારે બધું મહા ચાલે છે. મહા એટલે આમ તો જાગ્રત એટલે જાગ્રત અવસ્થા છે. અને એ જાગ્રત અવસ્થાનો અનુભવ કરવા માટે પેલું આ સ્થૂળ શરીર જોઈએ, માટે સ્થૂળ શરીરને જાગ્રત કહે છે. પણ તમે તો મહાની વાત કરો છો. એ મેં કહું ને ભાઈ, શું કરીએ હવે? અહીંયા તો સમષ્ટિ સ્થૂળ શરીર માટે આ બધા શબ્દો વપરાય છે. સમષ્ટિ સ્થૂળ શરીર માટે કયો શબ્દ વપરાયો છે? સ્થૂળ શરીર. સમષ્ટિ સ્થૂળ શરીર માટે કયો શબ્દ વપરાયો છે? અન્નમય કોષ. સમષ્ટિ સ્થૂળ શરીર માટે કયો શબ્દ વપરાયો છે? જાગ્રત. એ કેમ જાગ્રત? કારણ કે આ જાગ્રત અવસ્થાનો અનુભવ કરવા માટે આ જાગ્રત સ્થૂળ શરીર આ સ્થૂળ શરીર જોઈએ, માટે સ્થૂળ શરીરને જાગ્રત કહેવાય. આગળ મહા ઉમેરી દો, મહાજાગ્રત. આ થયું 112મો ટોપિક. હવે 111મા ટોપિકમાં શું કહે છે? એતત સમષ્ટિ ઉપહિત ચૈતન્યમ. સ્થૂળ સમષ્ટિની વાત થઈ ગઈ, બરાબર છે, સ્થૂળ પ્રપંચની વાત થઈ ગઈ. તો પછી હવે ચૈતન્યની પણ વાત કરવી પડશે, કારણ કે એ બધું ચૈતન્યથી બધું વ્યાપ્ત જ છે. એટલે એતત સમષ્ટિ ઉપહિત ચૈતન્યમ. ઉપહિત આવ્યું મતલબ કે એ સમષ્ટિને આપણે ઉપાધિ કહેવું પડે. સમષ્ટિ ઉપાધિ તો એનાથી એન્ક્લોઝડ ચૈતન્ય, એના જેટલું જણાતું ચૈતન્ય. એમ ચૈતન્ય તો વ્યાપક. જેમ કે તમે કહ્યું ને, હું કહી શકું ઘટ ઉપહિત આકાશ, કેવું તો કહી શકું. ઘડારૂપી ઉપાધિમાં રહેલું આકાશ અને ઘટ ઉપહિત આકાશ કહેવાય, ઘડો ઉપાધિ કહેવાય. કેમ પણ ઉપાધિ કહો છો? કેટલી બધી વાર, કરોડ વાર, હવે ના કહેવાય. એટલે એતત સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ. બહુ વાર કહ્યું ઉપાધિ શબ્દથી. મને પેલું ક્રિસ્ટલનું એનું ઉદાહરણ આપ્યું ને બધું બહુ. એટલે આ ચૈતન્ય જે બ્રહ્મ છે, જે પૂર્ણ છે, અનંત ચૈતન્ય જે છે, એ જાણે કે આ સ્થૂળ પ્રપંચથી ઘેરાયેલું છે. સમષ્ટિ ઉપહિત ચૈતન્ય. એમાં તમે બંને લાવી શકો. સમષ્ટિ પ્રતિબિંબિત ચૈતન્ય પણ કહી શકો, ઉપહિત છે એને તમે બે ભાગ પાડી શકો. સમષ્ટિ પ્રતિબિંબિત ચૈતન્યમ પણ કહો, અથવા સમષ્ટિ અવચ્છિન્ન ચૈતન્યમ, અવચ્છેદવાદ અને પ્રતિબિંબવાદ. એટલે આપણે દ્રષ્ટાંતો તૈયાર જ રાખીએ છીએ. હા, જેમ વૃક્ષથી ઘેરાયેલો અવકાશ અને વનથી ઘેરાયેલો અવકાશ, એના જેવું દ્રષ્ટિ સમષ્ટિ. એ અથવા તો બીજું પ્રતિબિંબ, એ અવચ્છેદવાદ માટે. અને પ્રતિબિંબ માટે કયું દ્રષ્ટાંત તૈયાર રાખીએ છીએ? જળ અને જળાશય. જળાશયમાં પ્રતિબિંબિત સૂર્ય અને જળના ટીપામાં પ્રતિબિંબિત સૂર્ય. જળના પ્રતિબિંબમાં પણ જળના ટીપામાં પ્રતિબિંબ પડે એટલે તો એ જળનું ટીપું હોય તો ચમકે, આમ ચમક ચમક થાય. તે ચમક શેની છે? એ અંદર પ્રતિબિંબિત સૂર્યની છે. એનીવે, એટલે આ રીતે પ્રતિબિંબવાદ કે અવચ્છેદ, તમે સમજો આ વસ્તુ એક જ વસ્તુઓની વાત થાય છે. એ જુદા જુદા મોડેલથી વાત કરવામાં આવે છે. પ્રતિબિંબવાદ અને અવચ્છેદવાદ.
આભાસવાદની વાત પણ કરી શકીએ, ચિદાભાસ કહી શકો તમે, એટલે એની ચિંતા નથી. પણ આપણા બે અત્યારે રાખીએ છીએ. ચાલો, અને એતત સમષ્ટિ ઉપહિત ચૈતન્યમ વૈશ્વાનર, બોલો, એ જ બ્રહ્મ હવે આ ઉપાધિ થકી સમષ્ટિ સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ, ઉપાધિ થકી એને એ ચૈતન્યને શું કહેવાય છે? વૈશ્વાનર. અને અથવા તો વિરાટ ઇતિ ઉચ્યતે, એને જ વૈશ્વાનર કહેવાય, એને જ વિરાટ કહેવાય. કેમ? સર્વનર અભિમાનિત્વાત. સર્વનર, જુઓ, સર્વને બદલે હું હવે વિશ્વ શબ્દ મૂકી દઉં, કારણ કે મારે પેલું વૈશ્વાનર લાવવું છે. વૈશ્વાનરને સમજાવવા માટે હું સર્વની જગ્યાએ વિશ્વ મૂકું છું. વિશ્વ, સર્વ એટલે બધું, વિશ્વ એટલે પણ બધું. એટલે જાગ્રત પુરુષને વિશ્વ કહે છે એ અત્યારે મનમાં જ ના લાવતા, નહીં તો પાછો ગૂંચવાડો થશે. એ હજુ ચર્ચા આવશે આગળ. અત્યારે વિશ્વનો અર્થ આટલું તો ખબર છે, બધું. એટલે સર્વનર અભિમાનિત્વ, ત્યાં એ જે 111માં કહ્યું સર્વનર અભિમાન, ત્યાં સર્વને બદલે હું વિશ્વ મૂકી દઉં છું. વિશ્વનર અભિમાનિત્વાત, એટલે વિશ્વનર અભિમાનીને વૈશ્વાનર કહેવાય. બધા જ સ્થૂળ શરીરોમાં અહમ બુદ્ધિ કરીને રહેલું, એક સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ કરીને રહેલું જે હોય એ તો આપણે હમણાં કહેવાના છે વિશ્વ, અથવા એટલે એ વ્યષ્ટિ, બરાબર, જીવ. અને બધા જ સ્થૂળ શરીરોમાં અભિમાન, બધા અભિમાન એટલે શું? બધા જ સ્થૂળ શરીરોને અહમ રૂપે કેવું. સ્વામીજી તો મહાઅજ્ઞાની કહેવાય. અરે ભાઈ, આ તો માયા ઉપાધિમાંથી આવ્યું છે બધું. ઈશ્વરની વાત ચાલે છે. ઈશ્વર એવો છે જેને ઉપાધિના ધર્મો સ્પર્શે નહીં, એવું પ્રકારનું છે ઈશ્વર. તો નહીં તો પછી વાસ્તવની અંદર તો મહાઅજ્ઞાની થઈ જાય ને. એને બદલે સર્વજ્ઞ કહીએ છીએ ઉપરથી. અર્થાત જ્યારે ઉપાધિના ધર્મો વાસ્તવની અંદર એ ઉપહિતને સ્પર્શે નહીં, બરાબર છે ને? વિશુદ્ધ સત્વ ઉપાધિ છે, માટે ઉપાધિના ધર્મો માયા. એટલા માટે ભગવાને કહ્યું ભગવદ્ ગીતાની અંદર કે હું મારી માયાને વશમાં લઈ અને અવતાર લઉં છું. માયા મને વશ છે. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. મારી માયાને હું વશમાં લઈ, મતલબ કે માયા મને વશ છે, હું માયાને વશ નથી. જ્યારે હું અજ્ઞાનને વશ છું, અજ્ઞાન મને વશ નથી, એ તકલીફ છે આપણને. અજ્ઞાન, એટલા માટે જ કહું છું હું અજ્ઞાની છું, અને એના થકી પછી મારું સ્વરૂપે નથી જાણતો, એના કારણે આગળ વધું છું. ખાલી કારણ શરીર અભિમાન નહીં, સૂક્ષ્મ શરીર અભિમાન. માટે હું ક્રોધી છું, આવો છું, દ્રષ્ટા છું, ફલાણો છું, ઢીકણો છું, આવું એ કહીએ. એટલું જ નહીં, સ્થૂળ શરીરમાં અભિમાન પાછું. અને હું તો આ જ છું, મતલબ કે ઉપાધિના ધર્મો ને મેં મારા ધર્મો માની લીધા. ઉપાધિ વધારે પ્રાધાન્યવાળી બની ગઈ, ઉપહિત ઓછું પ્રાધાન્યવાળી થઈ ગઈ. ઉપાધિ ઓછું પ્રાધાન્યવાળી અને ઉપહિત વધારે પ્રાધાન્યવાળી, એ ઈશ્વર. ઉપાધિની પ્રધાનતા વધારે, ઉપહિતની પ્રધાનતા જ નહીં. ઉપહિત બ્રહ્મ જ છે, પણ વ્યષ્ટિ કારણ શરીરથી ઉપહિત બ્રહ્મ જે છે એ તો પોતાને જીવ કહે છે, બ્રહ્મ કહેતું જ નથી. જ્યારે માયા ઉપહિત બ્રહ્મ છે એ પોતાને હજુ બ્રહ્મ કહે છે. હા, અને એમાંથી બધું આવ્યું માટે એક કહે છે આ બધું હું જ છું, મતલબ એ સર્વજ્ઞ છે. બસ આવું જ છે. એટલે એક બ્રહ્મ ઉપાધિ થકી સર્વજ્ઞ કે, એ જ બ્રહ્મ પોતાને બીજી ઉપાધિ થકી જીવ કે, અજ્ઞાની કે. એટલે તમારી અને ઈશ્વર વચ્ચેનો ભેદ કેટલો, તમે ભેદ પાડો. એ ભેદ તમે ભેદ કેવી રીતે પાડ્યો? હું ઈશ્વર નથી, હું તો આ જ છું. સમજી ગયા? આ બધું સમષ્ટિના અંતર્ગત જ છે. આમ તો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ઈશ્વર નથી પાડતું, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ વ્યષ્ટિ પાડે છે. તમારી ને ઈશ્વર વચ્ચેનો ભેદ કેટલો? તમારા અજ્ઞાન જેટલો. આ બધું સમષ્ટિ જ છે, આવી બરાબર છે. ઈશ્વરમાંથી જ આવી, એની તો સૃષ્ટિની વાત ચાલે છે, સૂક્ષ્મભૂતો ને આ ને તે ને બધું. પેલું વ્યષ્ટિ કારણ શરીર છે ને, એ વ્યષ્ટિ કારણ શરીર એ વાસ્તવમાં પ્રકૃતિ જ છે, એ જ ઉપાધિ છે આમ તો. પરંતુ મલિન સત્વ છે, એને કારણે એ પ્રાધાન્યવાળી બની જાય છે, અને એને કારણે પછી આપણે એ જ બ્રહ્મ હવે પોતાને જીવ કહે છે અને ભેદ પાડે છે ઈશ્વરમાંથી જુદો.
વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ખરેખર વ્યષ્ટિની ઉપાધિને કારણે છે. ખરેખર ભેદ છે જ નહીં. અહીંયા જે ચેતન છે તો બ્રહ્મ છે. અહીંયા આ બધું જે છે, આ બધું સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, બધું આ સમષ્ટિ, સ્થૂળ મહાભૂતો અને સૂક્ષ્મ મહાભૂતોને અંતર્ગત, સમષ્ટિની અંતર્ગત જ. વ્યષ્ટિ કેવી રીતે સમષ્ટિથી જુદું હોય મને કહો? સમષ્ટિ સમજી બધા સ્થૂળ શરીરો, તેમાં બધા સ્થૂળ શરીરો વ્યષ્ટિને ભેદ કેમ પાડો છો? અંદર લઈ જ લો સ્વામીજી. તમે તો વ્યષ્ટિ કરતા રહો છો, વ્યષ્ટિ સમષ્ટિ કરો છો. કેમ આવું કરો છો? સમષ્ટિને અંતર્ગત બધું આવી ગયું. જરૂર, પરંતુ પેલું વ્યષ્ટિની કારણ ઉપાધિ થકી એ પોતાને આ વ્યષ્ટિ કહે છે અને આને સમષ્ટિ કહે છે. ઈશ્વરને જુદો કે જ પોતાને. એટલે યાદ રાખો, જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ જીવની ઉપાધિ જે છે એના કારણે છે. અને ઉપાધિ જ મિથ્યા છે, માટે ભેદ પણ મિથ્યા છે. પણ એ ભેદ કેવી રીતે જાય? અજ્ઞાન કેવી રીતે જાય? તમે જાણો છો. એના માટે તો આ ક્લાસ છે, 5 થી 6નો ક્લાસ છે. એના માટે છે. હા, ભણ કરીને શું ભણવાનું છે? જીવ ઈશ્વર ઐક્ય જ ભણવાનું છે, બીજું શું ભણવાનું છે? એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે કે લેશ માત્ર ભેદ નથી. આ જોનારો અને જોવાઈ રહેલો કોઈ ભેદ જ નથી. જોવાનું, જોનારાનો ભેદ, દ્વૈત બધું કેવળ આ વ્યષ્ટિમાં રહેલી પેલી ઉપાધિ. અને ઉપાધિ એ મિથ્યા છે, પરંતુ એનું જ પ્રાધાન્ય છે. બ્રહ્મ જાણે કે એનાથી પ્રભાવિત થઈ ગયેલું છે તો જીવ કહેવાય. બ્રહ્મ પ્રભાવિત નથી તો સર્વજ્ઞ ઈશ્વર કહેવાય. એક જ પ્રકૃતિ, એટલે વિશુદ્ધ સત્વ છે, માટે પ્રભાવિત નથી થતું. બધા આવો ભેદ પાડો. મિથ્યામાં આવો ભેદ, મિથ્યામાં પાડેલો ભેદ મિથ્યા ભેદ કહેવાય. ચાલો, એટલે વિશ્વ નર અભિમાનિત. વિશ્વ નર એટલે બધા જ નર, બધા જ સ્થૂળ શરીરો. નર એટલે વાસ્તવમાં બધા લિવિંગ બિંગ, આમ તો બરાબર ને. એટલે બધા જે આ ચેતન પ્રાણીઓ જે છે એમાં અભિમાન કરીને રહેલું. તો સ્વામીજી, વિરાટ એટલે શું? વિવિધમ રાજતે ઇતિ વિરાટ. વિવિધમ રાજતે, જે વિવિધ રૂપે ભાસી રહેલો છે, વિવિધ રૂપે જણાઈ રહેલો છે. આમ તો રાજધાતુનો અર્થ છે શાઇન. વિવિધ રૂપે જે પ્રકાશી રહેલો છે. તેમાં તો સમય તમે ખાલી ચેતનને જ લો છો, તો આ બધું અચેતન શું? ભાઈ આવી ગયું છે, ગણી જ લેવાનું. જેમ કે તમે કેવા વિરાટ બની જાઓ છો, બરાબર? સ્વપ્નની અંદર ખાલી તમે ચેતન જીવો જ બધા જુઓ છો? ના, કેટલા બધા જીવો જુઓ, કેટલી વ્યક્તિઓને જુઓ છો, ને એની સિવાયની બધી જળ વસ્તુઓ જુઓ છો, સમુદ્ર, ના ને તેને ફલાણું બધું. એટલે જે કંઈ જળ ચેતન જે કંઈ છે સ્વપ્ન જગતની અંદર, બધું તમે જ છો ને. એટલે આ તો પેલું અભિમાની એટલે એમાં તાદાત્મ્ય કરીને અહમ બુદ્ધિ. એટલા માટે અહીંયા પેલા લિવિંગ બિંગની વાત કરે છે. સમજી ગયા? એટલે પેલામાં અહમપણું જણાતું નથી ને. પથ્થર પડ્યો હોય એમાં પરમેશ્વર એ એક જ અહમ, પરમેશ્વરનો અહમ જે છે, વિરાટનો જે અહમ છે એ બધાને વ્યાપીને રહેલો છે. જેવી રીતે તમે જાગ્રત પુરુષનો જે અહમ છે એ અહમ આખા સ્વપ્ન પ્રપંચને વ્યાપીને રહેલો છે. સ્વપ્ન પ્રપંચમાં જે કંઈ છે તમે જ છો, જળ ચેતન રૂપે. એવી રીતે આ બધું ઈશ્વર જ છે. પરંતુ પેલું વૈશ્વા નર કહ્યું એ મેં તમને, પેલું નર એટલે કોઈ લિવિંગ બિંગ, ચેતન, એ દ્રષ્ટિએ મેં તમને કહ્યું. અને પણ વિરાટ આવી ગયું ને પછી તરત જ. વિરાટ એટલે બધી જ વસ્તુઓ રૂપે જે ભાસી રહ્યું છે, ચેતન અને અચેતન બધા રૂપે. અને એ રીતે વિરાટ. અને આ રીતે સમષ્ટિ, સ્થૂળ શરીર, ઉપહિત ચૈતન્ય જે છે એને આ રીતે બધું વિરાટ ને વૈશ્વાનરને વગેરે બધું કહેવામાં આવ્યું. પછી કહે છે 113 અને 114માં, હવે વ્યષ્ટિની વાત કરે છે. એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ વિશ્વ ઇતિ ઉચ્યતે. સૂક્ષ્મ શરીર અભિમાનમ અપરિત્યજ્ય સ્થૂળ શરીરાદિ પ્રવિષ્ટત્વાत् अस्यापि एषा व्यष्टिः स्थूल शरीरम अन्न विकारत्वात् एव हेतोः अन्नमय कोशः जाग्रत इति उच्यते. પહેલાં વ્યષ્ટિ સ્થૂળ શરીરને શું કહેવાય છે 114માં એ આપણે પહેલાં લઈ લેવું પડે. अस्यापि एषा व्यष्टिः, આની જ વ્યષ્ટિ, આ જ બ્રહ્મ કે ચૈતન્ય જે છે, આ જ આત્માની વ્યષ્ટિ જે છે હવે આ વ્યષ્ટિ સ્થૂળ શરીર એ અન્ન વિકારત્વાત. હવે તો કશું સમજાવવાનું રહ્યું જ નથી. પહેલાં આપણે મહા ઉમેર્યું હતું, પણ ત્યાં મેં તમને બધું સમજાવી દીધું. અન્નનો જ વિકાર છે, અન્નમાંથી આવ્યું છે, અને અન્નમાંને કારણે એની સ્થિતિ છે, અન્નને કારણે ટકેલું છે, અન્નમાં જ વિલીન થઈ જાય છે, અન્નરૂપી પૃથ્વીમાં જ વિલીન થાય છે બધું. આઈધર તમે બાળી નાખો કે આઈધર એને દાટી દો, જે કરવું એ કરો.
કે તમે નદીમાં નાખી દો, જે કરો તે અલ્ટિમેટલી તો પૃથ્વીનો જ અંશ બની જવાનું છે. એટલે વાસ્તવમાં અન્નરૂપી પૃથ્વીમાં જે લય પામે છે એના માટે અન્નનો વિકાર કહેવાય. એ સ્થૂળ શરીરને અન્ન વિકારત્વાત હેતો હો, એ હેતુને કારણે અન્નમય કોષ કહેવાય છે. અને એ જ સ્થૂળ શરીરને જાગ્રત પણ કહેવાય છે, કારણ કે જાગ્રત અવસ્થાની અંદર આ જે જગત છે એનો અનુભવ કરવા માટે સ્થૂળ શરીર જોઈએ છે. અને માટે જાગ્રત જગતનો અનુભવ કરવા આ સ્થૂળ શરીરની જરૂર પડતું હોય કારણે સ્થૂળ શરીરને પણ જાગ્રત કહે છે. જાગ્રત અવસ્થાના અનુભવ માટે જેની જરૂર પડે છે એવા સ્થૂળ શરીરને પણ જાગ્રત કહેવાય. એમ પેલા બધામાં મહા ઉમેર્યું હતું, આમાં બધું મહા નહીં ઉમેરવાનું, વ્યષ્ટિ. ચાલો પછી હવે એના ચૈતન્ય વ્યાપેલું છે એટલે એની પણ વાત, એટલે કે છે 113માં એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ, એટલે એનાથી ઘેરાયેલું ઉપહિત વ્યષ્ટિ ઉપાધિ, વ્યષ્ટિ સ્થૂળ શરીર રૂપી ઉપાધિથી રહેલું અથવા એમાં પ્રતિબિંબિત થતું. મેં તમને કહ્યું પ્રતિબિંબના વચ્ચે ઉપહિત આવે એટલે તમારે જે રીતે કહેવું તે કહો, અવચ્છિન્ન કહો, ઘેરાયેલું, અથવા પ્રતિબિંબિત કહો, જે રીતે કહો. એ આ એતદ દ્રષ્ટિ ઉપહિત ચૈતન્યમ સૂક્ષ્મ શરીર અભિમાનમ અપરિત્યજ્ય. જુઓ, સૂક્ષ્મ શરીરમાં અભિમાન, સૂક્ષ્મ શરીરમાં અહમપણાનો ત્યાગ નથી કરતું આ ચૈતન્ય બ્રહ્મ. કેમ ત્યાગ નથી કરતું? ભાઈ એવું છે કે આ જે ઊંઘની અંદર બરાબર હું એક શરીરવાળો હોઉં છું, એક શરીર સાથે જાણે તાદાદ. અને કયું શરીર? કારણ શરીર. એટલે સૂક્ષ્મ શરીર એના કારણે તો વાસ્તવની અંદર આપણે કહેતા હોઈએ છીએ ને કે મને કશું જ્ઞાન નહોતું, હું અજ્ઞાની હતો. એટલે અજ્ઞાન સાથે તાદાત્મ્ય તો થયું, કારણ શરીર સાથે તાદાત્મ્ય થયું. એ તો પેલા એની અંદર. એટલે કારણ શરીરનું અભિમાન જતું નથી, પરિત્યાગ થતો. કારણ શરીરનું અભિમાન સમજ ક્યારે જાય? આપણે તો શુદ્ધ બ્રહ્મ, શુદ્ધ ચૈતન્ય છીએ. તો આ તો બધી ઉપાધિ મિથ્યા છે, એનું તો અભિમાન ક્યારે જાય? કારણ શરીરનું અભિમાન ક્યારે જાય? એ તમે તો કહ્યું કારણ શરીર તો વ્યષ્ટિ અજ્ઞાન તો અનાદિ છે, અને હું બ્રહ્મય અનાદિ. તો આ તો મતલબ કે જીવ અનાદિ, તો હું તો જીવ જ રહું. કારણ કે અનાદિ છે તો પછી એ તો અનંત થઈ જાય. અનાદિ હોય અનંત હોય, આદિ હોય અંતવાળું હોય, તો પછી એનો અભિમાન તો કદી જવાનું જ નહીં. એમાં તો એટલે હું કારણ શરીર અભિમાની તો રહેવાનો જ છું, હું અજ્ઞાની તો રહેવાનો જ છું. તો એ તો પછી એ કારણ શરીરમાં બધા કર્મો અને બધા વાસનાઓ છે, એના આધારે જ સંચિત બધું એમાં જ પડેલું છે. એના આધારે મને જન્મ મને બધું થવાનું છે. એટલે મતલબ હું જન્મ વાળો રહેવાનો છું, હું જીવ રહેવાનો જ છું. ઇન શોર્ટ, તો હું બ્રહ્મ છું તો ક્યારેય નહીં જાણું. આને મિથ્યા રૂપે જાણવાનું છે બસ. જ્ઞાનથી વાસ્તવમાં કારણ શરીર કે અજ્ઞાન જે છે એનો નાશ થતો. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય. હું બ્રહ્મ છું જાણવાથી વાસ્તવમાં કારણ શરીર સાથેના અભિમાનનો, કારણ શરીરમાં અહમપણાનો ત્યાગ થાય. પણ કારણ શરીર છૂટી જ જાય એ વિદેહ મુક્તિ. કારણ શરીર છૂટી જ જાય એ વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિમાં જ કારણ શરીર નો ત્યાગ થઈ જાય, વાસ્તવિક રીતે ત્યાગ થઈ જાય. બધા જ કર્મો અને વાસનાઓ બધું સમષ્ટિમાં મળી જાય. વ્યષ્ટિ અજ્ઞાન તો જતું રહ્યું છે, અજ્ઞાન તો જતું રહ્યું છે. કારણ શરીરને અંતર્ગત રહેલું અજ્ઞાન તો ગયું, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને માટે તમે એને બ્રહ્મ જાણે એક, અત્યારે બ્રહ્મ જ છો પરંતુ જાણે એક. આ ઉપાધિ, મિથ્યા ઉપાધિ થકી જે મિથ્યા ભેદ થોડો ઘણો જાણે જણાતો હતો. કારણ કે હજુ આ જ્ઞાની જે છે સ્વામીજી, એ તો હજુ આવું કહે છે હું આવો છું ને તે છું ને. અને એને અમે ફ્રેન્ચ ભાષામાં કંઈ પ્રશ્ન કર્યો તો કે હું નથી જાણતો. જુઓ, એટલે પોતાને જો અજ્ઞાની કહે છે એટલે હજુ એનું કારણ શરીર સાથે અભિમાન છે. મિથ્યા અહંકારના સ્તરનું, અહંકાર જ બાધિત. અહંકારના સ્તને જ જ્ઞાની ને અજ્ઞાની આવે. જ્ઞાની પોતાને કોઈ દિવસ, આત્માને જાણનારો પોતાને જ્ઞાની ન કહે. આત્માને જાણનારો પોતાને જ્ઞાની કહે તો હજુ એ પોતાને જીવ જ માને છે. આત્માને જાણનારો પોતાને આત્મા કહે, આત્મજ્ઞાની ના કહે. હું બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મને જાણનારો બ્રહ્મ કે પોતાને. બ્રહ્મને જાણનારો હજુ હું બ્રહ્મને જાણનારો છું એટલે જાણે કે બ્રહ્મ એનાથી જુદું. કેમિસ્ટ્રી જાણનારો છું એમ કહું તો કેમિસ્ટ્રી એ જાણવાનો વિષય ને હું એનો જાણનારો અલગ, હજુ એવું પ્રકાર. તો જ્ઞાન જ ક્યાં છે? અહંકાર જ હજુ સત્ય છે. હા, એટલે આત્માને જાણનારો કોઈ દિવસ હું આત્માને જાણનારો જ્ઞાની છું, હું જ્ઞાની પુરુષ એવું ના કે. હું આત્મા છું એમ કે. સમજો,
અને કદાચ કહેવું પડે પણ તો એના મનમાં તો એ વસ્તુ સાચી, જેમ પેલો એક્ટર બોલે રાખે રોલને અંતર્ગત, એ બોલે રાખે, જાણે છે એક્ટર પોતે જાણે કે કશું સાચું નથી એના જેવું. એવી રીતે અત્યારે જ્યારે એનું પ્રારબ્ધ છે, જ્યાં સુધી એ પ્રારબ્ધ એ કારણ શરીરમાંથી જે સંચિત હતું એમાંથી થોડો લોટ લઈને આ પ્રારબ્ધ થકી શરીર મળ્યું છે, અને માટે એનો આરંભ થઈ ગયેલો છે. ત્યાં સુધી આ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, એ પણ કર્મને અંતર્ગત. એટલે એ બધાને કારણે એ હજુ એનામાં જે સામાન્ય અભિમાન છે, આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં જોયું હતું, એ સામાન્ય અભિમાન પ્રારબ્ધના ઉપભોગ માટે ચાલુ રહે, પરંતુ એ પોતે જાણે કે વાસ્તવની અંદર આ અહંકાર પણ મિથ્યા છે, હું તો સાક્ષી છું વગેરે. એટલે એ રીતે ચાલો, પણ આ જે ન જાણતો એને તો શેમાં અભિમાન હોય? કારણ શરીરમાં અભિમાન હોય, સુષુપ્તિમાં. અને પછી તમે જાણો છો કે સૂક્ષ્મ શરીરના એકે વસ્તુ સાથે એનું અભિમાન ત્યાં હોતું નથી, કારણ કે સૂક્ષ્મ શરીર જે છે અહંકાર, બરાબર છે, અંતઃકરણ, એ લય પામી ગયેલું છે, અવ્યક્ત બન્યું છે. એટલે અવ્યક્ત વસ્તુ સાથે વાસ્તવમાં અવ્યક્ત એટલે શું, એ અત્યારે ક્યાં અવ્યક્ત એટલે પણ ક્યાં ગયું છે? કારણ શરીરમાં અવ્યક્ત બનવું, અર્થાત કારણ શરીરને જ અવ્યક્ત કે. એટલે આ સૂક્ષ્મ શરીર જે કાર્ય જે છે આ કારણમાં અત્યારે વિલીન, ટેમ્પરરી વિલીન થયું છે, એમાંથી જ પછી આવશે. સાચે સાચ વિલીન તો સૂક્ષ્મ શરીરના ઘટક બધું પૂરેપૂરું એ તો પ્રલય કાળે થાય. આ તો લય છે, સુષુપ્તિ. એટલે એમાં જાણે કે એટલે કારણ શરીરથી અભિભૂત થઈ ગયું છે. લો ચાલો, એટલે વધારે સારું રહેશે. કારણ શરીરની પ્રધાનતા આવી ગઈ છે, સૂક્ષ્મ શરીર દબાઈ ગયું, કારણની પ્રધાનતા. એટલે અત્યારે એના પર જાણે બ્લેન્કેટ, સૂક્ષ્મ શરીર, અહંકાર અને સ્થૂળ શરીર પણ, ચાલો ને એના પર બંને પર આમ પડદો, જેવી રીતે મેં તમને સમજાવ્યું હતું ને, એક રૂમની અંદર જેમ લાઇટ હોય ને બધા પદાર્થો દેખાતા હોય ને, તમે એકદમ લાઇટને બંધ કરી દો અને અંધકારની અંદર બધું ગેમ ઘેરાઈ જાય. વસ્તુઓ ત્યાં જ હોય, પરંતુ ઘેરાઈ જાય નહીં, નાશ નથી પામી. નાશ ક્યારે પામે? ખરેખર પ્રલયની અંદર નાશ. સ્થૂળ શરીર તો નાશ પામે જ જાણે, સ્થૂળ શરીર તો આમસ્તુ એ એક સૃષ્ટિમાં 1000 વાર નાશ પામે. પરંતુ સૂક્ષ્મ શરીર તો મેં કહ્યું ને, અહીંથી નીકળી પ્રેત છોડીને જાય, પણ એવી રીતે સૂક્ષ્મ શરીર પણ નાશ પામે પ્રલય કાળે. ત્યારે ખરેખર કારણ શરીર જ રહી જાય. એટલે આપણે કહીએ કે જીવો બધા અત્યારે સૂઈ ગયા. આવે જીવ એટલે પેલું કારણ શરીર અભિમાની ચૈતન્ય જ થયું, એટલે જીવો સૂઈ ગયા. જીવો વ્યક્ત બનવા, અર્થાત એમને સૂક્ષ્મ શરીર વગેરે પ્રાપ્ત થવું. એ કેવી રીતે? કારણ કારણ શરીરમાં જ રહેલા સંચિત કર્મોથી જ એમને જે થોડો લોટથી પ્રારબ્ધ મળ્યું એને અનુરૂપ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર મળ્યા. અને પછી સ્થૂળ શરીર નાશ પામતા જાય, સૂક્ષ્મ શરીરો એને છોડીને નવા શરીરો ધારણ કરતું જાય વગેરે વગેરે. અને સૂક્ષ્મ શરીર પણ ભાઈ એક જ પ્રકારનું રહે. સૂક્ષ્મ શરીર રહે, એક પ્રકારનું ના બોલાય. મનુષ્યને અંતર્ગત સૂક્ષ્મ શરીર એક પ્રકારનું અને હાથીને અંતર્ગત જુદા પ્રકારનું, એ તો જાણીએ જ છે ને આપણે. અને કૂતરાને જુદું. તમે જુઓ એટલે સૂક્ષ્મ શરીરની શક્તિઓ પણ અલગ અલગ હોય છે. કોઈકની સાંભળવાની વધારે ક્ષમતા હોય ને, કોઈની જોવાની ક્ષમતા વધારે હોય ને, ઘુવડ વગેરેની જોવાની, કૂતરાની સાંભળવાની, આપણા કરતાં બધી ઇન્દ્રિયોનું તેજ વગેરે બદલાતું હોય. આપણામાં જ પોતાની સભાનતા છે, આત્મસભાનતા, સેલ્ફ અવેરનેસ છે આપણે, એવી એટલી બધી એમનામાં નથી. તમે જુઓ જ છો. એટલે સૂક્ષ્મ શરીર બદલાતું રહે, પણ સૂક્ષ્મ શરીર રહે તો ખરું છે. એટલે મેં કહ્યું સૂક્ષ્મ શરીર એટલે એક એગ્રીગેટ ગણવાનું, સૂક્ષ્મ મહાભૂતોનું, એ સૂક્ષ્મ શરીરના અવયવવાળું એક એગ્રીગેટ એટલે એમ એવો સમૂહ. બસ એના વિશે આકારની કલ્પના કરવી કરો, પણ એ ખોટી છે એટલું યાદ રાખવાનું. કારણ કે પણ સાચો આકાર શું? સાચો આકાર તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે એને જોઈ શકો, સૂક્ષ્મદર્શક યંત્રથી એ જોઈ શકો, તો પછી એ તો સ્થૂળ શરીર બની ગયું, જેનો કદી તમે જોઈ જ ન શકો. બરાબર છે? ચાલો, એની એટલે કેટલું આ રીતે બસ હવે પૂરું થયું. આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.